ત્યાં ભગત નીકળ્યા કે ગુરુદેવ અહીં કેમ ઊભા છો? મેં કીધું જ્યાંથી જ્ઞાન મળતું હોય ત્યાં ઊભું રહેવું જરૂરી. જ્યાંથી જ્ઞાન મળતું હોય ત્યાં સમય પસાર કરવો જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. પણ મને તો ગુરુદેવ આ તો ઉકરડો છે, પરંતુ ઉકરડામાં ઓલા બેન ભીંડાના ડીટિયા નાખી ગયા હતા. સમજી ગયા છો? ભીંડાના ડીટિયા એને કઈ કામ ના ખરા, નકામા છે, નકામા છે, નકામા છે. પણ આ બાજુથી તાંજોરજાની ભાજી ચૂંટી લીધી હશે અને આવડા મોટા ડાળખા હશે, ભગત ભા કરીને ભાગ્યો છે. હું તો જોયા જ કરું છું. સમજી ગયા છો? ત્યારે મારે વાત એ કરવી છે, જ્યાં બકરી આવી છે ને, ઉકરડા ઉપર બકરી આવી છે, કચરો ઘણો છે, વિવિધ પ્રકારનો કચરો છે. બકરીનું મોઢા, બકરીનું જે મોઢું છે શેમાં જાય? સમજી ગયા? તાંજોરજાની ભાજી ચૂંટાઈ ગઈ છે, આવડા મોટા ડાળખા છે, બચ 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 કરે છે. ત્યારે ઓલા ડીટિયા, ભીંડાના ડીટિયા તો ઝીણા ઝીણા હતા, તો પણ વીણી વીણીને બકરી બધા હોયા. ત્યાં તો ઉપરથી કાગડો કા 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 કરતો આવ્યો છે. वो क्या करेगा? સમજી ગયા છો? એ શું કરવાનું? કાગડો શું કરશે? કાગડો શું કરશે? કાગડો શું કરશે? કાગડું મરેલો ઉંદર પડ્યો હતો ને, પડ્યો છે ભાઈ, મરેલો ઉંદર પડ્યો છે, તો ઉંદર ઉપર બેસીને, મરેલા ઉંદર ઉપર બેસીને ટક 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 કરે છે. સમજી ગયા? ત્યારે માર માર દોડતું દોડતું ભૂંડ આવ્યું છે. આખા ગામની વિસ્તાર આ ઉકરડામાં છે, ઉકરડામાં છે, ઉકરડામાં છે. ભૂંડ છોડે, ભૂંડ છોડે. એ હું આ બધા ભૂંડની વાતો કરું છું અને ગાયની વાતો કરું છું, બકરાની વાતો કરું છું, ન માનો. હું આપણી પોતાની કરું છું. આગમકારો લખે છે કે કર્મની 148 પ્રકૃતિ છે, એ ઉદયના ઘરની છે, ઉદયના ઘરની છે, ઉદયના ઘરની છે. સમજી ગયા છો? આગમકારો લખે છે 148 કર્મની પ્રકૃતિઓ એ ઉદયનો ઉકરડો છે, ઉકરડો છે, ઉકરડો છે. આ કહે છે મને બંગલો બહુ ગમે, આ કહે છે મને ગાડી બહુ ગમે છે. સમજી ગયા છો ભાઈ? તો ઓલો કહે છે મને દેશ ગમે છે, ઓલો કહે મને વિદેશ ગમે છે. આ બધું શું છે? ઉદયની જાળ સિવાય કાંઈ છે બેટા? તો મારે એ કહેવું છે, આગમ ભાષામાં ઉદય એ ઉકરડો છે, ઉકરડો છે, ઉકરડો છે. ભિન્ન ભિન્ન પ્રકારના જીવાત્માઓ, જો ઓલો કાગડો આવે છે ને, કાગડો આવીને તો ટીબીનો ગળફો, ટીબી વાળા માણસનો ગળફો, કફ અહીંયા જો પડ્યો છે તો કાગડો છોડવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી, છોડવા તૈયાર નથી. છે કે નહીં? આ જીવાતમાં સંસાર છોડવા તૈયાર માનો છો? આખો સંસાર ઉકરડાથી વિશેષ કાંઈ છે જ નહીં. ધૂળ ધોયો બહુ સારો, બહુ સારો, બહુ સારો. એ સોનીની બજારની અંદર આવીને સોની કે ઝવેરાતની જે દુકાન છે ત્યાં બધી માટી ભેગી કરી છે. ભેગી કર્યા પછી પાણીના માધ્યમે ધોવે છે, ધોવે છે, ધોવે છે. બધી જેટલી માટી હોય એટલી કાઢી, જેટલી માટી હોય એટલી કાઢી, જેટલી માટી હોય એટલી કાઢી. સમજી ગયા છે? આ જીવાત્માને ભૂલે ચૂકે મોટો થયા પછી તો એકાદી ખુરશી મળી ગઈ, આ જીવાત્મા છોડવા તૈયાર છે. સમજી ગયા છો કે છોડવા તૈયાર છે? સંતો કહી રહ્યા છે કે ખુરશીમાં ખુશી નથી, ખુશી નથી, ખુશી નથી, પરંતુ જ્યાં સુધી ચાર પાયા બળતા રહેવા દો નથી. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, ઓલો ધૂળ ધોયો બહુ સારો છે, બહુ સારો છે, બહુ સારો છે. કાંકરી નાની પણ હોય, મોટી પણ હોય, કચરો વિવિધ પ્રકારનો હોય, કોઈ કચરો રાખવા તૈયાર નથી, તૈયાર નથી, તૈયાર નથી. અને સોનાની કણી, સોનાની કણી જો આટલી ઝીણકી મળી ગઈ છે તો છોડે? તો મારે વાત એ કરવી છે, અનંત કાળથી આ જીવાતમાં આ સંસારમાં રખડે છે, રગડે છે, આફડે છે, દુઃખનું વેદન કરે છે, છતાં ઉદય પહેલા છે કે આત્મા પહેલા છે, ઉદય પહેલા છે કે આત્મા પહેલા છે, ઉદય પહેલા છે કે આત્મા પહેલા છે.
ઉદયને પકડવાથી જન્મ મરણ વધે છે? ઉદયને પકડવાથી જન્મ મરણ વધે છે કે આત્માને પકડવાથી